टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ઝઘડિયામાં ડીજીવીસીએલની કચેરીમાં દારૂની મહેફિલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। બે કર્મચારીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા। ગ્રાહકે વીજ ફરિયાદ માટે 38 થી વધુ ફોન કર્યા હતા। ગ્રાહક પોતે જ કચેરીએ પહોંચી જતા કર્મીઓ નશામાં જોવા મળ્યા। જુનિયર ક્લાર્ક સુભાષ ડામોર, મીટર રીડર પ્રવીણ કટારા બંને નશામાં મળ્યા। પોલીસે વાયરલ વિડીયોના આધારે આ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે। આજો કનેક્ટ છે લાઈટ બંધ છે। તમારો હેલ્પલાઇન નંબર ક્યાં છે? તમારું નામ શું? એટલે તમારું નામ શું? આ જીબીની કચેરી છે ને? એક મિનિટ, એવું? અચ્છા, ઓકે, એક મિનિટ જીને પૂછતો કે આ જીબીની કચેરી કઈ છે ને આ ભાઈ કઈ ચાલ્યા? ઓ ભાઈ, ઓ હેલો, તમે કઈ ચાલ્યા? તમે કઈ ચાલ્યા? તમે કાચ ઉતારો ને, કાચ ઉતારો, કાચ। હે? હા, તમારી નોકરી નહીં તો પછી હું કામ ચિંતા કરો તમે? બા અમે ત્યાં ગાડી લઈ અને ડીજીવીસીએલ કચેરીમાં કમ્પ્લેન નોંધાવવાની। અમે ત્યાં પહોંચ્યા તેવા ત્યાં આ દારૂની મહેફિલ ચાલતી હતી, એટલે અમે વિડીયો રેકોર્ડિંગ ચાલુ કરી દીધું અને ત્યાં પૂછ્યું એ લોકોને જે દારૂ પીતા હતા એ લોકો મને જોઈ વિડીયો ઉતારું છું એટલે એ લોકો ઊભા થઈ ગયા અને પૂછ્યું એમને કે મારે કમ્પ્લેન ક્યાં નોંધાવવાની? તો જવાબ એક જ આપેલો હતો કે બહાર જઈને વાત કરો। એમને પૂછ્યું કે તમારું કામ શું, અહીંયા તમારી ડ્યુટી શું છે? કોઈ સરખો જવાબ ના આપે અને બિલકુલ દાદાગીરીથી વાત કરતા હતા। આજે જે સોશિયલ મીડિયામાં જે વિડીયો સર્ક્યુલેટ થયું છે ઝઘડિયા પેટા વિભાગીય કચેરીનું, ડીજીવીસીએલની કચેરીનું, એમાં કચેરીની અંદર જે કઈ રીતે જોવા મળેલા છે એ નિંદનીય છે ને આપણે અત્યારે કચેરીથી જે તે સ્ટાફ એમાં ઇન્વોલ્વ હોય એવું એ લોકો ઉપર આપણા જે ઉપરી કચેરી મુજબને અહીંયાથી જે કંઈ શિસ્તના પગલાં લેવામાં આવશે ને એ કાર્યવાહી કાલથી જ ચાલુ થઈ ગયેલી છે ને ઉપરી કચેરીને એ બાબતની જાણ કરી દીધી છે ને એ લોકો ઉપર જે કંઈ ડિસિપ્લિનરી એક્શન કે જે કંઈ આપણે કંપની નિયમ મુજબ કરવાનું કાર્યવાહીનું રહેશે એ આગળ આપણે કરીશું।